નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. 50 વર્ષ પહેલાંનું લેણું લેવા એક વૃદ્ધ આવ્યા તો શેઠે એના પગે પડી ગયા. દીકરાએ કારણ પૂછ્યું તો એવું કહ્યું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. આ સ્ટોરી છેલ્લે સુધી સાંભળશો, તમને બહુ જ મજા આવશે. અનમોલભાઈ સોનીની બેંકમાં કામ હોવાથી આજે દુકાને તેના એકના એક દીકરાને મોકલ્યો. સુખી પરિવારનો એકનો એક દીકરો હોવાથી વધુ પડતા લાડમાં ઉછળ થયેલો, જેથી નાના મોટા સાથે કેવી રીતે વાત કરવી, માન સન્માન આપવું તેની સમજણ હોવા છતાં તે ગમે ત્યારે ગેરવર્તન કરી લેતો. અનમોલભાઈએ ઘરેથી સમજાવીને મોકલ્યો હતો કે દુકાને કોઈ પણ આવે તેની સાથે શાંતિથી વાતચીત કરજે અને બીજું કોઈ ખાસ કામ હોય તો મને ફોન કરજે. દીકરો દુકાને પહોંચી ગયો અને પોતાની કેબિનમાં બેઠો હતો. માણસો કામકાજ કરી રહ્યા હતા. તેવામાં એક માણસ શેઠના દીકરા પાસે આવે છે અને કહે છે કે એક મોટી ઉંમરના ભાઈ આવ્યા છે, મોટા શેઠને મળવા માંગે છે. શેઠના દીકરાએ પોતાની કેબિનમાં બોલાવ્યા. થોડી વારમાં એક વૃદ્ધ દાદા હાથમાં લાકડી લઈને તેની સામે ધીરે ધીરે ચાલતા આવે છે. દીકરો તે દાદાને સામે ખુરશીમાં બેસાડે છે. માણસ પાસે દાદા માટે ચા પાણી મંગાવે છે. બાદમાં પૂછે છે, દાદા, તમારે મારા પિતાજીનું શું કામ હતું? ત્યારે દાદાએ પોતાના ખિસ્સામાંથી એક નાની અને અત્યંત જૂની ચિઠ્ઠી કાઢી અને શેઠના દીકરાને આપીને કહ્યું કે મારે આ ચિઠ્ઠીમાં લખેલું છે તેમ 10 તોલા સોનું લેવાનું છે. ચિઠ્ઠી આટલી જૂની હતી કે તેનો કાગળ પણ પીળો પડી ગયો હતો અને અત્યંત જૂનો થઈ ગયો હતો. તેમ છતાં દીકરાએ તેની લીધી અને જોયું. દીકરાએ ચિઠ્ઠી જોઈને વાંચ્યું. ચિઠ્ઠીમાં 10 તોલા સોનું લેવાનું લખ્યું હતું, પરંતુ તેનો ભાવ 1600 રૂપિયા હતો. આ વર્ષો જૂની ચિઠ્ઠી જોઈને શેઠનો દીકરો ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો અને કહેવા લાગ્યો કે તમે 50 વર્ષ પહેલા મારા દાદાને 1600 રૂપિયા આપ્યા હતા, ત્યારે તમે કહો છો તમને 160 રૂપિયા ભાવ હશે, પરંતુ હવે તો સોનાનો ભાવ 50,000 છે. તો આ ભાવમાં તમને સોનું ન મળે. અમે બહુ તો તમને તમારા રૂપિયા આપી શકીએ. શેઠના દીકરાની વાત સાંભળીને વૃદ્ધ દાદા કંઈ બોલ્યા વગર બેસી રહ્યા. જાણે કંઈક વિચારી રહ્યા હોય. એવામાં થોડી વાર પછી શેઠ દુકાનમાં આવ્યા. બધા માણસોના કામમાં નજર કરીને શેઠ કેબિનમાં આવે છે અને દીકરો કહે છે કે આ વૃદ્ધ 50 વર્ષ પહેલાની એક ચિઠ્ઠી લઈને આવ્યા છે અને કહે છે મારે 10 તોલા સોનું લેવાનું છે. આ સાંભળી શેઠ એકદમ ચમકી ગયા. જાણે વર્ષો પહેલા બનેલી ઘટના તેની નજર સમક્ષ આવી ગઈ હતી અને વૃદ્ધની સામે ટગર નજરે જોવા માંડ્યા. ત્યાં જ વૃદ્ધ બોલ્યા કે અનમોલ બેટા, ભૂલી ગયો કે શું?
અને વૃદ્ધનો અવાજ સાંભળીને શેઠને 50 વર્ષની જૂની ઓળખાણ 1 મિનિટમાં તાજી થઈ ગઈ. શેઠ તરત જ વૃદ્ધના પગે પડી ગયા કે આટલા બધા વર્ષથી તમે ક્યાં હતા? તમને શોધવાની કેટલી બધી કોશિશો કરી. કેબિનથી ખુરશીમાંથી છોકરાને ઊભો કરીને વૃદ્ધને બેસાડ્યા. તેના દીકરા સામે જોઈને અનમોલભાઈએ કહ્યું કે 50 વર્ષ પહેલાં જ્યારે દુકાળ પડ્યો ને આપણી બધી ઉઘરાણી ન આવી ત્યારે આપણી પાસે ખાવા માટે પણ કંઈ નહોતું વધ્યું. ત્યારે આ દાદાએ આપણને કરિયાણું ભરી દીધું અને આ ચિઠ્ઠીમાં લખેલ 10 તોલા સોનું ધંધો કરવા માટે આપેલું હતું. આજે એ જ 10 તોલા સોનામાંથી આપણે આ દુકાન, મકાન તેમજ આ શોરૂમમાં જે માલ પડ્યો છે તે બધું આ વૃદ્ધના 10 તોલામાંથી કમાયા છીએ. આજે આ ફક્ત 10 તોલા જ નહીં, આપણે બધી માલ મિલકતમાં 50% ભાગીદાર છીએ. કારણ કે જ્યારે પૈસા આપ્યા ત્યારે વ્યાજ લેવાની વાત પણ નહોતી માન્યા, જેથી તે આપણા ભાગીદાર કહેવાય. આજે આપણા માટે આનાથી સારો દિવસ ન હોય જ્યારે આપણે તેના હકના રૂપિયા આપી દઈએ. આમ કરી શેઠ વૃદ્ધના પગે પડી ગયા અને તેને પેઢીમાંથી 50%નો હિસ્સો આપ્યો. શેઠ ત્યાં દાદાના પગ પાસે બેસીને વર્ષો જૂની વાતો વાગળતા રહ્યા અને એકબીજા વાતોમાં ખોવાઈ ગયા. દીકરો ત્યાં ઊભો બધું જોતો રહી ગયો. જો આ સ્ટોરી તમને પસંદ પડે હોય તો બધા લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. સાંભળવા માટે તમારો આભાર.